ડાકોરના રણછોડજી રંગમાં ભક્તો રંગાયા। હર્ષ સંઘવીએ કર્યા દર્શન। ડાકોર ખાતે રાજાધિરાજ રણછોડરાયજી મંદિરમાં ફાગણી પૂનમ અને હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અબીલ ગુલાલ અને ફૂલોના રંગે રંગાયેલો માહોલ વચ્ચે લાખો ભક્તો પ્રભુના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ઉત્સવ નિમિત્તે ભગવાન રણછોડરાયના બાળ સ્વરૂપ લાલજી મહારાજનો મનોહર પારણામાં બિરાજમાન કરી ફૂલડોલ મહોત્સવ ઉજવાયો હતો। પારણે ઝૂલતા પ્રભુના દર્શન કરી શ્રદ્ધાળુઓ કૃતાર્થ બન્યા હતા। મંદિર પરિસર જય રણછોડ માખણ ચોરના ગુંજતા જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। આ અવસરે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ડાકોર પહોંચી ઠાકોરજીની ધજા અર્પણ કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા તેમજ રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। ડાકોરમાં પદયાત્રીઓ અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો। કેટલાય માઇલોથી પગપાળા આવેલા ભક્તોથી સમગ્ર નગર ઉભરાઈ ગયું હતું। ફાગણી પૂનમના પાવન પ્રસંગે ડાકોર ધાર્મિક આસ્થાના રંગમાં રંગાઈ ગયું હતું। નિમિત્તે ધ્વજા ચડાવવામાં આવી હતી અને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એમને પ્રાર્થના કરવામાં આવી કે આ વર્ષ પણ સુખ શાંતિમય લોકોનું કલ્યાણ થાય, લોકોને કોઈ તકલીફ ના થાય અને એકદમ શાંતિ અને વ્યવસ્થા ડિસ્ટ્રિક્ટમાં બનાવી જલવામાં આવે એવી પ્રાર્થના ભગવાન શ્રી રણછોડરાયજીને કરવામાં આવી હતી। અને આ બંદોબસ્ત સતત 4 દિવસથી ચાલતું હતું। આ બંદોબસ્તમાં 2100થી વધુ પોલીસકર્મી સતત ખડે પગે 24/7 શિફ્ટ વાઇઝ કામ કરવામાં આવતા હતા અને સાથોસાથે અમારું જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે એ પણ સતત કાર્યરત છે। કોઈ પણ પ્રકારની કમ્પ્લેન અત્યાર સુધી અમને મળવામાં આવેલ નથી અને જે પણ શ્રદ્ધાળુઓ પગપાળા અહીંયા આવી રહ્યા છે એમની માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે। ધન્યવાદ। જય રણછોડના નાદ જોડે લાખો ભક્તો જ્યારે આજે ડાકોર પહોંચ્યા છે। આજે ડાકોરમાં ચારેય તરફ રણછોડરાયજીના ભક્તજનો એક આશા જોડે ભગવાન સૌની રક્ષા કરે અને સૌની મનોકામનાઓ પૂરી થાય તેવી જ આશા જોડે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર આ બધા જ લોકો છેલ્લા અનેક દિવસથી રાત દિવસ મહેનત કરીને સૌ ભક્તજનોની દર્શન અને બીજી બધી જ વ્યવસ્થાઓમાં લાગ્યા છે। એવા વહીવટી તંત્રના સૌ સાથીઓને હું અભિનંદન આપું છું કે જેમને આ વર્ષે આ વ્યવસ્થાઓમાં ખૂબ મોટો વધારો કરીને ભક્તોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ અને દરવાજા ખોલતાની સાથે લાખો ભક્તોને પોતપોતાની મનોકામનાઓ પૂરી કરવાના આ ભોલિયા દેવ આજે મને બી દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને મારા રાજ્યના બધા જ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યની બધા જ લોકોને શાંતિ, સલામતી, સુરક્ષા મળી રહે તેવી જ પ્રભુને પ્રાર્થના કરવાનો આજે અવસર મળ્યો। આભાર।